અહીં સિદ્ધોની ભૂમિ સિદ્ધપુરમાં સિદ્ધ પરંપરાને વંદન કરીને, ગુરુ પરંપરાને વંદન કરીને, કવિ પરંપરાને વંદન કરીને, યતિ પરંપરાને વંદન કરીને, નાથ પરંપરાને વંદન કરીને શ્રી વાસુદેવાનંદ સરસ્વતી, રંગોદૂત મહારાજ, પ્રેમોદૂત મહારાજ અને ઉપસ્થિત બધા જ ભક્તોને વંદન કરીને આજે દત્ત વાંગ્મય મહોત્સવનું આયોજન સિદ્ધપુરમાં થયું છે. બહુ જ આનંદની વાત છે. અને એમાં પણ નાથ સંપ્રદાય દત્ત સંપ્રદાય સાથે કેવી રીતે સંકળાયેલો છે અને એ બંનેની જે ઘનિષ્ઠતા છે અને એના જે પાવન પ્રસંગો છે, એ જે કથામૃત છે, એ કથામૃતનું પાન આપણે 6 કે 7 દિવસ સુધી કરીશું. ઘણા બધા લોકોને ખ્યાલ નહીં હોય અને ખ્યાલ હોય શૈવ સંપ્રદાય છે, શાક્ત સંપ્રદાય છે, ભાગવત સંપ્રદાય છે, દત્ત સંપ્રદાય છે, મહાનુભાવ સંપ્રદાય છે, ચૈતન્ય સંપ્રદાય છે, સમર્થ સંપ્રદાય છે. તો આ બધા સંપ્રદાયો સાથે પણ જે દત્ત સંપ્રદાય ગાઢ રીતે સંકળાયો છે અને એના પછી નાથ સંપ્રદાય, એમાં જે નવનાથની કથા આવે છે એના ઉપર આપણે વિશેષ પ્રકાશ પાડીને એ લીલામૃતનું આપણે પાન કરીશું. આપણને ખબર છે કે સૌથી પુરાતન સંપ્રદાય એટલે શૈવ સંપ્રદાય. ભગવાન શિવજી, એમને એને દત્ત સંપ્રદાય સાથે શું છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રિઆત્મક દત્તાત્રેય છે. એટલે એ રીતથી તો શૈવ સંપ્રદાય સાથે દત્ત સંપ્રદાય જોડાયેલો છે. આપણે ગુરુ ચરિત્ર વાંચીએ કે ગુરુ લીલામૃત વાંચીએ, તેમાં જે બધા વ્રતો આપ્યા છે, શિવરાત્રિ, પછી શનિ પ્રદોષનું વ્રત, એ મહાદેવજીનો જે મહિમા આપણા ગ્રંથોમાં ગ્રથિત થયેલો છે. એટલે એટલી ગાઢ રીતે દત્ત સંપ્રદાય શૈવ સંપ્રદાય સાથે જોડાયેલો છે, ઘનિષ્ઠતા ધરાવે છે. દત્ત સંપ્રદાય અને ભાગવત સંપ્રદાય, શ્રીમદ ભાગવતમાં પણ અવધૂત અને 24 ગુરુની વાતો આવે છે. તો એ રીતથી ભાગવત સંપ્રદાય અને દત્ત સંપ્રદાય જોડાયેલો છે. ગુરુ લીલામૃતમાં પણ જે નવધા ભક્તિનું પ્રકરણ બાપજીએ આલેખ્યું છે અને અવતારવાદ એ વિશે જે વાત કરી છે, તો એમાં પણ એમણે કહ્યું છે કે ભગવાનના ઘણા અવતારો થઈ ગયા અને એ બધા અવતારોનું વિવેચન ભાગવત આદિ ગ્રંથોમાં થયેલું છે. એટલે એનું વિશેષ રીતે વિવેચન આપણે ગુરુ લીલામૃતમાં નથી કરતા. એમ કરીને બાપજીએ ત્યાં પૂર્ણ વિરામ મૂક્યો. ભાગવત સંપ્રદાય થયો, પછી સમર્થ સંપ્રદાય. સમર્થ રામદાસ સ્વામીએ જેનો ફેલાવો કર્યો અને એના પ્રણેતા શિવાજીના ગુરુ જે રામદાસ સ્વામી, એમને થયેલા દત્તના દર્શન, એનું વિવેચન તો આપણે અહીંયા નથી કરતા, કારણ કે એ ચોપડી આપણે નારેશ્વરથી પ્રસિદ્ધ થઈ છે અને ઘણા બધા પાસે હશે. તો એ રીતથી પ્રભુ રામના ઉપાસક અને હનુમાનજીના અવતાર છતાં પણ દત્ત ભગવાનના અનુષ્ઠાન માટે તેઓ માહુરગઢમાં બેઠા હતા અને
એમને દત્ત ભગવાનના પોતે તો દર્શન કર્યા જ, પરંતુ એમના દર્શન માટે બેઠેલા બીજા બ્રાહ્મણોને પણ દર્શન કરાવ્યા છે. તો આ સમર્થ સંપ્રદાય અને દત્ત સંપ્રદાય. એના પછી આપણે લઈએ તો ચૈતન્ય સંપ્રદાય. રાઘવ ચૈતન્ય, કેશવ ચૈતન્ય અને એ સંપ્રદાયમાં તુકારામ મહારાજ થઈ ગયા. તો તુકારામ મહારાજને પણ દત્ત ભગવાનના દર્શન થયા અને એમણે એ સ્વરૂપનું વર્ણન તીન શિરે સહાત તયા માઝા દંડવત, તયા માઝા દંડવત, કાખે જોડી પૂડે શ્વાન, નિત્ય જાહ્નવીચે સ્નાન, નિત્ય જાહ્નવીચે સ્નાન, માથા શોભે જટાભાર, અંગી વિભૂતિ સુંદર, અંગી વિભૂતિ સુંદર, તુકા મળે દિગંબર, તયા માઝા નમસ્કાર, તયા માઝા નમસ્કાર. તો આજે દત્ત ભગવાનના સ્વરૂપનું વર્ણન તુકારામ મહારાજે જે કર્યું, જે ચૈતન્ય સંપ્રદાયના હતા, તો એ ચૈતન્ય સંપ્રદાય અને આ દત્ત સંપ્રદાય એની પણ ઘનિષ્ઠતા અને આ જ ધ્યાનનો મંત્ર મહારાષ્ટ્રના ઘણા બધા દત્ત મંદિરોમાં આગવાય છે. ચૈતન્ય સંપ્રદાય થયો પછી સિદ્ધ સંપ્રદાય. સિદ્ધોના સિદ્ધ કપિલ મુનિ અને એમનું આ સિદ્ધપુર. સિદ્ધ વૃંદ સેવિતા. દત્ત ભગવાનના વર્ણન આ રીતે કરે છે. અનેક સિદ્ધોનું જે વૃંદ છે એ એનાથી વીંટળાયેલા દત્ત ભગવાન. તો સિદ્ધ એટલે શું, સિદ્ધ કોને કહેવાય, તો એ વિશે આપણે વિશેષ પરિશીલન કરીએ તો એમાં નાથ સંપ્રદાયના ગોરક્ષનાથે સિદ્ધ સિદ્ધાંત પદ્ધતિ નામનો ગ્રંથ લખ્યો છે. એક ગોરક્ષ સંહિતા નામનો પણ ગ્રંથ લખ્યો છે અને સિદ્ધ સિદ્ધાંત પદ્ધતિ. સિદ્ધ કોને કહેવો, સિદ્ધ થવું હોય તો શું કરવું, તો એ બધું વર્ણન, યોગ વિશે વિવરણ આ સિદ્ધ સિદ્ધાંત પદ્ધતિમાં વર્ણવેલું છે. અને એના રચયિતા ગોરક્ષનાથ, એમના ગુરુ મચ્છિન્દ્રનાથ, એ બધાની આપણે કથા શ્રવણ તો કરવાના જ છે. તો આટલા બધા સંપ્રદાય સાથે જોડાયેલો દત્ત સંપ્રદાય. શાક્ત સંપ્રદાય પણ ખરો. શાક્ત સંપ્રદાયમાં જે ત્રિપુરા રહસ્ય નામનો ગ્રંથ છે, તો એમાં પણ દત્ત ભાર્ગવ સંવાદ, દત્ત ભગવાન પરશુરામને જે જ્ઞાનની વાતો કહે છે અને એનું રહસ્ય એ ત્રિપુરા રહસ્યમાં આવેલું છે. તો શાક્ત સંપ્રદાય સાથે પણ દત્ત સંપ્રદાય જોડાયેલો છે. આટલું બધું હોવા છતાં ઘણા ઓછા લોકો આ નવનાથ અને એમની વિચારસરણી અને એમની જીવન લીલા વિશે અજાણ છે. આપણને કેટલીક વાર થાય કે બાપજીએ ગુરુલ્યામૃત ગ્રંથ આટલો મોટો રચ્યો, એમાં પણ વિશેષ રીતે કોઈ નાથ સંપ્રદાય વિશે નથી એવું આપણને લાગે. પણ 3-4 ઠેકાણે એમણે ભજનોમાં, સ્તોત્રોમાં અને ગુરુલીલામૃતમાં પણ એનો ઉલ્લેખ કર્યો છે. તો બાપજીના સાહિત્યમાં કે વાङ्મયમાં જે નવનાથના સિદ્ધો વિશે ઉલ્લેખ છે એ જોઈને પછી આપણે આ નવનાથ ચરિત્રનો પ્રારંભ કરીશું.
પહેલો ઉલ્લેખ બાપજીનો એક તો વંદનામાં છે. ગિરનારના દાતાર હે ગોરક્ષ ગર્વ નિવારણા, કલિતાર નૃષિ સરસ્વતી નિજ ભક્ત માનસ રંજના. તો ગોરક્ષનાથના ગર્વનું જે હરણ દત્ત ભગવાને કર્યું એનો ઉલ્લેખ આ વંદનામાં છે. અને વંદના એ ગુરુ લીલામૃત જ્યારે પ્રકાશિત થઈ રહ્યું હતું ત્યારે બાપજીએ ખાસ કરીને એ જ વખતે વંદના લખી નાખ્યું હતું કે આ ગુરુ લીલામૃત ગ્રંથથી તમે પહેલાં આને છાપજો. એક બીજો સંપ્રદાયની પણ વાત જરા રહી ગઈ છે. તો એ સંપ્રદાય છે સકલ મત સંપ્રદાય. માણિક પ્રભુ એના પ્રણેતા છે. તો સકલ મત સંપ્રદાયમાં શું છે વિશેષતા? તો કોઈ પણ વિચારસરણી, તો સંપ્રદાય છે શું? તો કે વિચારની અને કર્મની પદ્ધતિ, અને એને જે રીતથી ગૂંથવામાં આવે છે એ પ્રમાણે તમે જો જીવનમાં ઉતારો તો એક તો તમારું પણ આધ્યાત્મિક ઉત્થાન થાય, અને તમે જે સમાજમાં રહો છો એ સમાજનું પણ ઉત્થાન થાય. કેટલાક લોકો કહે છે કે સંપ્રદાય આ શબ્દ બરાબર નથી, પણ સમાન વિચારસરણીવાળા લોકો ભેગા થાય તો એમની જે વિચારસરણી છે અને એ જે કામ કરે છે, કર્મ કરે છે, તો એને જ સંપ્રદાય કહેવાય છે. ભાગવત સંપ્રદાય લો તો અર્ચન ભક્તિ, નવદા ભક્તિ એનું વિશેષ એમાં પ્રાધાન્ય છે. આજે નાથ સંપ્રદાય લો તો નાથ સંપ્રદાયમાં શું છે કે ભાઈ યોગનું પ્રાધાન્ય, હઠયોગ ખાસ કરીને, અને વૈરાગ્ય. ઘેરે બેઠા મહેલમાં કશું થાય નહીં. કેટલાય લોકો કહેવા ખાતર એવું કહે કે અમે તો સહજ યોગ કરીએ. સહજ એટલે ગમે તે ખાઈ પીને પડ્યા રહીને એ પણ અમારો યોગ છે. પણ વાસ્તવિક રીતે એ યોગ નથી. સારી કે નરસી બંને બાબતોમાં તમે જો સમાન રીતે રહેતા હો તો એને સહજ યોગ કહી શકાય. પણ તમને જે લક્ઝરી મળે એનાથી તમે સંતોષ પામો, અને એ લક્ઝરી જ્યારે દૂર થાય અને તમારા મનમાં કંઈક પણ થોડી ઓછપ આવે, મનમાં કંઈક તમને ગ્લાનિ થાય, તો આને કહેવાય રાગ કે દ્વેષ. વસ્તુ જતી રહી એટલે તરત દ્વેષ આવે. કેમ જતી રહી? કોણ દૂર લઈ ગયું? તો પછી ઈશ્વર સાથેનું આપણું અનુસંધાન તૂટી જાય તો એને સહજ યોગ કહેવાય નહીં. કોઈ પણ કેવી પણ પરિસ્થિતિમાં ઈશ્વર સાથેનું અનુસંધાન આપણું તૂટવું ન જોઈએ, તો એને સહજ યોગ આપણે કહી શકીએ છીએ. તો આજે સકલમત સંપ્રદાય છે એમનું એક જ સિદ્ધાંત પહેલો છે કે લોકોની ઈશ્વર પ્રત્યેની જે ભાવના અને વિચારસરણી છે એ એમની પાસે રહેવા દો, એમનો તમારે વિરોધ કરવાનો નથી. બીજું કે સકલમત સંપ્રદાયમાં એટલે માણિક પ્રભુના એમાં આત્મદેવની પૂજા છે. આત્મપૂજા વિશે સવારે આપણે સાંભળ્યું. ધીરસહસ્ત્રીમાં સ્વામી મહારાજે એનું વિવેચન કર્યું છે, ઉલ્લેખ કર્યો છે, સમજાવી છે. આત્મદેવની પૂજા, અને પછી જે નિર્ગુણ નિરાકાર બ્રહ્મ છે એના સગુણ અવતાર ધારણ કરેલા દત્ત ભગવાનની પૂજા છે. અને એમના પણ જે અવતારો છે એમાં અવતાર એટલે માણિક પ્રભુ, એમની એમાં પૂજા છે. એક સિદ્ધાંત કે કોઈ પણ વિચારસરણીનો વિરોધ કરવાનો નહીં. માણિકનગર કર્ણાટકમાં આવ્યું, અને માણિક પ્રભુના અનેક મુસ્લિમ ભક્તો પણ છે, અને ત્યાં એમણે મુસ્લિમોને ઉપાસના કરવા માટે જગ્યા પણ બાજુમાં રાખી છે કે અહીંયા મુસ્લિમો પણ ઉપાસના કરી શકે છે, હિન્દુઓ પણ ઉપાસના કરી શકે છે. બંનેની વિચારસરણી જે ઈશ્વરને પ્રાપ્ત કરવાની છે એ એકબીજાથી બિલકુલ વિરોધાભાસ નથી, પણ પરસ્પર પૂરક છે. બાપજીના ચરિત્રમાં પણ આપણે ઘણા બધા પ્રસંગો જોયા છે કે બાપજીના પણ ઘણા બધા મુસ્લિમ ભક્તો હતા.
અને એક ઠેકાણે તો બાપજી એવું કહ્યું કે હે ખુદા તાલા, જો હું સાચો મુસ્લિમ હોઉં તો આ પાણી આપું અને આ મુસ્લિમબાઈનો રોગ તું દૂર કર. અને એ પાણી મુસ્લિમબાઈએ પીધું અને એને જે પ્રેતાત્મા હતું એ પ્રેતાત્મા તરત છોડીને જતું રહ્યું. તો સર્વ ધર્મ સમન્વયાત્મક જે દત્ત સંપ્રદાયમાં આ મુખ્ય છે અને એને શરૂઆત નૃસિંહ સરસ્વતી ભગવાને કરી. યવન બાદશાહ હતો, ગત જન્મનો એમનો શિષ્ય, પણ યવન બાદશાહ થઈને એમના શરણે આવ્યો, સ્ફોટક થયો હતો. એ વખતે એટલા બધા ચુસ્ત અને જડ નિયમો હતા આપણી સંસ્કૃતિમાં કે આમના ઘેર જવાય નહીં, બોલાય નહીં, સ્પર્શ ના કરાય, વસ્તુનું આદાન પ્રદાન ના થાય. છતાં નૃસિંહ સરસ્વતી ભગવાન સંન્યાસી હોવા છતાં પણ એ વખતે એ મુસ્લિમ રાજાના મહેલમાં ગયા હતા. ભવિષ્યમાં જે વૈમનસ્ય થવાનું છે એ વૈમનસ્યને ઓછું કરવા એ બાદશાહને કેટલું સારું લાગ્યું હશે કે અરે આ હિન્દુ ઓલિયો આપણા ઘેરે આવ્યો. ગુરુ લીલામૃતમાં તો એટલે શું છે કે અંતઃપુર સુધી પણ એ નૃસિંહ ભગવાન ગયા. તો વિરુદ્ધ વિચારસરણીને ઓછો કરવા જે પ્રયત્ન કરવાનો, તો એ પણ આ દત્ત સંપ્રદાયનો એક સિદ્ધાંત છે, એક અભિન્ન અંગ છે. સકલમત સંપ્રદાય માણિક પ્રભુ એને અને દત્ત ભગવાનના અંતર્ગત જ એ સંપ્રદાય આવેલો છે. એના પછી આવે છે એક મહાનુભાવ સંપ્રદાય. તો મહાનુભાવ સંપ્રદાય એ એવું માને છે કે એક કૃષ્ણ નથી પણ 5 કૃષ્ણ છે. 5 એ 5 કૃષ્ણમાં એક તો દેવકીનંદન કૃષ્ણ છે, એના પછી બીજા કૃષ્ણ છે એ અંશવ્યાનંદન કૃષ્ણ છે, એના પછી એમના જે મહાનુભાવ સંપ્રદાયના જે પદાધિકારી થઈ ગયા ચક્રધર સ્વામી, તો એ ચક્રધર સ્વામી એ ત્રીજા કૃષ્ણ છે. એમને પણ આગળના 2 શિષ્યો, આ 5 કૃષ્ણ છે અને આ 5 કૃષ્ણને અમે માનીએ છીએ. એ વળી દત્ત સંપ્રદાયમાં કેવી રીતે આવ્યા? તો માહુરગઢમાં મેળો હતો અને એ વખતે આ ચક્રધર સ્વામી દર્શન કરવા ત્યાં ગયા. અને એ વખતે તો ગાઢ જંગલ હતું, અત્યારે પણ ખાસું એવું તો છે, ડુંગર પર ચડીને જવાનું. અને એકદમ વાઘ આવ્યો એટલે બધા લોકો ડરીને દૂર જતા રહ્યા, પણ ચક્રધર સ્વામી બિલકુલ ડર્યા નહીં.